ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂકેલા સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। તેઓ હવે અપક્ષ તરીકે ઝંપલાવશે। સોમા પટેલે ચોટીલા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડતા ચોટીલાની રાજનીતિ ગરમાઈ છે। લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને કોળી નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઈ છે, જેમાં સોમાભાઈએ પ્રાંત કચેરીએ આવીને ફોર્મ ઉપાડતા શિયાળાની શરૂઆતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે, જેમાં ચોટીલાથી ચૂંટણી લડવાનું સોમાભાઈએ જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। દિવ્યા, સોમાભાઈ પટેલ કે જે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ છે અને ભાજપ કે કોંગ્રેસમાંથી નહીં પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તેમણે જાહેરાત કરી છે, શું વધુ વિગતો મળી રહી છે? પ્રીતિ, વિધાનસભાની ચૂંટણી હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તારીખો નક્કી થઈ ગઈ છે, ત્યારે હવે આ ચૂંટણીના ઘમાસાણ વચ્ચે તમામ અટકણો પણ તેજ થઈ હતી અને મોટા ગજના નેતા જે ભાજપ અને કોંગ્રેસમાં રહી ચૂકેલા છે અને જ્યાં પણ તેઓ ઉમેદવારી નોંધાવે ત્યાં તેમની જીત જરૂર મળતી હોય છે, એવા જ મોટા ગજના નેતા હવે અપક્ષમાંથી ઉભા રહેશે। ચોટીલા વિધાનસભાની બેઠકમાંથી સોમાભાઈ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું છે। શું કહી રહ્યા છે એમની પાસે જ આપણે વાત કરીએ। સોમાભાઈ પાસે કોંગ્રેસ ભાજપ એકેય પક્ષ નહીં અને હવે અપક્ષમાંથી પડ્યું છે વિધાનસભાની ચૂંટણી માટે। મેં મારી જિંદગીમાં કોઈની પાસે ટિકિટ માગી નથી હજી સુધી। હું 7 વખત લોકસભા લડ્યો, એમાંથી 4 વખત હું જીત્યો, 3 વખત બીજેપીમાંથી જીત્યો, 1 વખત કોંગ્રેસમાંથી જીત્યો। મેં કોઈ દી પાર્ટીને કહ્યું નથી કે મને ટિકિટ આપો, કોઈ દી મેં પાર્ટીને કીધું નથી કે મારે ઊભું રહેવું છે। સામેથી મને જ્યારે પાર્ટી કહેતી હોય કે તમે લડો, જ્યારે વિધાનસભા 85માં હું લડ્યો ત્યારે ભાજપે સામેથી બોલાવીને મને ટિકિટ આપી હતી। હું નગરપાલિકાના ઉપપ્રમુખ હતો, એટલે નાથાલાલ ઝઘડાએ મને બોલાયો અને કે તમારે લડવાનું છે। મેં કીધું મારે લડવું નથી, પણ છતાં પાર્ટીએ લડાયો મને અને હું 85માં ધારાસભ્ય થયો। 89માં ધારાસભ્ય હતો અને પાછો મને બોલાયો પાર્ટીએ કે તારે લોકસભા લડવાની છે। મેં કીધું મારે લોકસભા લડવી નથી, ના કે લડવી પડશે, પાર્ટી આદેશ આપે છે। એટલે હું 89માં લોકસભા લડ્યો અને 1,28,000 મતે સુરેન્દ્રનગરમાં જીત્યો। દરેક વખતે જીત હાંસલ કરી છે। અત્યાર સુધીમાં દરેક દિગ્ગજ નેતાઓનો જમાવડો ગુજરાતમાં રહ્યો છે, જ્યારે ભાજપ કે કોંગ્રેસ ના હોય તમામ નેતાઓ હતા, તેમને તમારો સંપર્ક આ વખતે કર્યો હતો કે કેમ? ના, આ વખતે આમાં શું છે કે ભાજપ મેં પણ નથી કહ્યું અને એમને પણ મને નથી બોલાયો, અને કોંગ્રેસમાં તો શું છે કે મને સસ્પેન્ડ કર્યો હતો એટલે હું બોલાવતો જ નથી। પણ મને જો બોલાયો હોત તો 100% હું હા પાડત, પણ હવે મેં નક્કી કરી લીધું છે કે જે થાય તે, પણ મારે અપક્ષમાંથી લીંબડીમાં નહીં પણ ચોટીલામાં લડવું છે। કારણ કે હું છેલ્લા 13 વર્ષથી છોકરીઓને ભણાવવા માટે સ્કૂલ ચલાવું છું, સમાજની ટ્રસ્ટની, અને એમાં વધારેમાં વધારે દીકરીઓ થાન અને ચોટીલાની લડે છે, ભણે છે, જેથી કરીને ત્યાંના વાલીઓએ મને બોલાયો અને કીધું કે તમે અહીંથી આ વખતે ચૂંટણી લડો, પાર્ટી કંઈ હોય, એટલે મેં ત્યાંથી લડવાનું નક્કી કર્યું છે અને કોઈ પણ હિસાબે હું ત્યાંથી જીતીને બતાવીશ। મને વિશ્વાસ છે કે હું ચોટીલામાં જીતીશ ને જીતીશ। કોળી સમાજનું પણ એક વર્ચસ્વ ત્યાં રહેલું છે, તો શું આ વખતે સમાજ સોમાભાઈને સપોર્ટ કરશે? 100%, કારણ કે મેં સમાજના કામો કર્યા છે અને વધારેમાં વધારે મેં કીધું ને કે ગુજરાતમાં ક્યાંય અત્યારે દીકરીઓને ભણવા માટે સ્કૂલ નથી અને મેં સ્કૂલ 13 વર્ષથી ચલાવું છું અને બધા જ જિલ્લાની દીકરીઓ ત્યાં ભણે છે અને એનું ધ્યાન રાખું છું અને સારામાં સારા રિઝલ્ટ લાવું છું। ગઈ વખતે પણ 12મા ધોરણનું 100% રિઝલ્ટ મારી સ્કૂલનું આવ્યું છે। હવે અપક્ષ ઉમેદવારી નોંધાયા બાદ સોમાભાઈ ચૂંટણી પ્રચાર જશે, શા માટે તમને લોકો પસંદ કરે, કયા મુદ્દાઓ સાથે આપ મેદાને ઉતરવાના છો? કારણ કે મેં લોકોના કામ કર્યા છે, લોકો વચ્ચે ઊભો રહ્યો છું, કાયમ માટે લોકોને મળતો રહ્યો છું। મારી ઓફિસ 24 કલાક ચાલુ રહે છે, ઓફિસ સ્ટાફ રહે છે અને જે કોઈના કામ હોય એ કામ પતી જાય છે। અઠવાડિયામાં 2 વખત હું પણ ઓફિસે બેસું છું અને આખા જિલ્લાના કોઈ પણ માણસ આવે તો એના કામ હું કરું છું, ગાંધીનગરના હોય, સુરેન્દ્રનગરના હોય કે દિલ્હીના હોય। કારણ કે હું 7 વખત લોકસભા સુરેન્દ્રનગર લડ્યો છું, એટલે બધા જ લોકો મારી પાસે આવે છે અને બધાના કામ કરું છું।
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોમાભાઈ ત્રિપાખીઓ જંગ છે. નવી પાર્ટીએ પણ કમબેક કર્યું છે ગુજરાતમાં. નવી પાર્ટી પણ આ વખતે છે, તો શું નવી પાર્ટીના લોકોએ તમારો સંપર્ક કર્યો હતો કે કેમ? નવી પાર્ટીના લોકોએ સંપર્ક કર્યો નથી, પણ કરશે તો જોઈશું. પણ મારે અપક્ષમાં લડવાનું મેં મન બનાવી લીધું છે. નવી પાર્ટીમાંથી ભલે ઉમેદવારી જાહેર કરી દીધી છે, પરંતુ ક્યાંક સંપર્ક કરશે તો ક્યાંક જોડાવાની ઈચ્છા ખરી? ના, અત્યારે કંઈ મગજમાં નથી, કારણ કે મારા દરેક સમાજના માણસોએ અને એમાં ખાસ કરીને અમારા સમાજના માણસોએ મને આગ્રહ કર્યો છે કે તમારે ચોટીલામાંથી જ લડવાનું છે અને કોઈ પણ પાર્ટીની હિંમત કર્યા વગર તમે અપક્ષમાં લડો અને અમે જીતાડી દઈશું. જીતવાની વાત ખરી, પરંતુ સાથે જે કોંગ્રેસમાંથી જ્યારે સસ્પેન્ડ કર્યા ત્યારથી લઈને હજી સુધી નારાજગી સોમાભાઈની છે, એવું કહી શકાય? ના, કોઈની નારાજગી નથી. ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન જરૂરથી વધશે એવું લાગી રહ્યું છે, કારણ કે અપક્ષમાંથી અને જે વિધાનસભાની બેઠક એમાં ચોટીલા જે કોળી સમાજનું એક વર્ચસ્વ રહેલું છે, પટેલ કોળી સમાજનું, અને તેમાંથી જ હવે વિપક્ષ તરીકે નહીં કે કોઈ પણ પક્ષમાં નહીં જોડાય અને સીધા જ અપક્ષમાં ઉમેદવારી ફોર્મ હવે ભરવા માટે સોમાભાઈ પટેલ છે તે જઈ રહ્યા છે. સૌથી મોટા અને મહત્વના સમાચાર, વિપક્ષમાં નહીં પરંતુ એક પણ પક્ષમાં નહીં જોડાય આ પ્રકારનો મોટો નિર્ણય સોમાભાઈ પટેલે લીધો છે. જી પ્રીતિ. બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે.